મિત્રો લેક્ચર 33માં આપનું સ્વાગત છે. 7.63 નંબરનો સ્વાધ્યાયનો એક પ્રશ્ન છે, જેની અંદર નીચેના ક્ષારના દ્રાવણ તટસ્થ છે, એસિડિક છે કે બેઝિક, એના માટેની વાતો આપણે કરવાના છે. ગઈ વખતે આપણે જોયું હતું કે આ ક્ષારનું જલીય દ્રાવણ તટસ્થ છે, એસિડિક છે, બેઝિક છે, એ માટેની વાતો કરી હતી. આપને યાદ હોય તો ક્ષારનું જળ વિભાજન આપણે ચલાવ્યું. ક્ષારનું જળ વિભાજન એટલે ક્ષારમાંથી ઉત્પન્ન થતા આયનોની પાણીમાંથી ઉત્પન્ન થતા આયનો સાથેની પ્રક્રિયાને ક્ષારનું જળ વિભાજન કહેવાય. આના અનુલક્ષી અને આપણે કાલે વાત કરેલી. આજે આ ફરીથી આપણને અહીં 6 પદાર્થો આપેલા છે. આ 6 પદાર્થોના જલીય દ્રાવણો કેવા છે એ જોવાનું છે. ગઈ વખતે આપણે જોયું હતું કે NaCl છે. NaCl, આ NaCl ને પાણીની અંદર આપણે ઓગાળીએ તો પાણીની અંદર ઓગાળતો એને એટલે ક્ષારમાંથી ઉત્પન્ન થતા આયનોની પાણીમાંથી ઉત્પન્ન થતા આયનો સાથે પ્રક્રિયા થશે અને આપણને HCl અને NaOH બનશે. એક HCl બનવાનો, એક NaOH બનવાનો. HCl મિત્રો રબર એસિડ છે, NaOH રબર બેઝ. મિત્રો મેં કાલે કહ્યું હતું કે બંને પ્રબળ હોય તો 100% આયનીકરણ થતું હોય. HCl નું પણ 100%, આનું પણ 100%, તો બંનેનું 100% આયનીકરણ થતું હોય તો જેટલા પ્રમાણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા એટલા પ્રમાણમાં હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા છે. બંનેની સાંદ્રતા સરખી હોય. આથી તમે દ્રાવણમાં જોશો કે એની જે સાંદ્રતા 10⁻⁷ મોલર થાય, એના ઉપરથી pH 7 થાય અને એના ઉપરથી આ સોડિયમ ક્લોરાઇડના ક્ષારનું જલીય દ્રાવણ એ તટસ્થ છે, આવું કહી શકાતું હોય છે. તો આ પ્રકારની એક વાત કરી. સોડિયમ ક્લોરાઇડના ક્ષારનું જલીય દ્રાવણ એ તટસ્થ છે, એ આપણને ખ્યાલ. સેમ બીજું એક આપેલું છે પોટેશિયમ બ્રોમાઇડ. પોટેશિયમ બ્રોમાઇડ એટલે KBr છે. આ KBr ને પાણીની અંદર નાખતો એમાં પણ ક્ષારનું જળ વિભાજન થશે અને HBr અને KOH બનશે. મિત્રો બંને પ્રબળ છે. HBr પણ પ્રબળ છે, KOH પણ પ્રબળ છે. બંને પ્રબળ હોય તો 100% આયનીકરણ થાય. આથી જેટલા પ્રમાણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા એટલા પ્રમાણમાં હાઇડ્રોક્સિલ આયનની અને એની સાંદ્રતા 10⁻⁷ મોલર, તો pH 7 થાય. આથી આ ક્ષારનું જલીય દ્રાવણ એ તટસ્થ છે એમ કહી શકાતું હોય છે. તો મિત્રો આ બંનેની આપણે વાતો કરી. સોડિયમ સાયનાઇડ છે. મિત્રો સોડિયમ સાયનાઇડ NaCN છે. પાણીની અંદર એને ઓગાળો તો આપણને એક NaOH મળશે અને એક HCl મળશે. હાઇડ્રોસાયનિક એસિડ અને એક NaOH મળશે. આપણને ખબર છે કે NaOH KOH પ્રબળ છે તો પ્રબળ બેઝ છે, પણ HCl નિર્બળ એસિડ છે. કેવો એસિડ છે મિત્રો? એક પ્રબળ હોય, એક નિર્બળ હોય તો NaOH નું 100% આયનીકરણ થવાનું, આનું 5% કરતાં ઓછા પ્રમાણમાં.
આથી હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઘટી જવાય. કોના કરતો? હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા. માટે અહીં NaOH એટલે OH માઇનસની સાંદ્રતા વધી જશે HCl કરતો. આથી આપણને ખબર પડશે કે OH માઇનસની સાંદ્રતા વધારે હોય આના કરતો તો આ ક્ષારનું જલીય દ્રાવણ એ આપણે બેઝિક કહી શકાશે. કેવું કહી શકાય? બેઝિક. કારણ કે OH માઇનસની સાંદ્રતા વધુ કોના કરતો? હાઇડ્રોનિયમ આયન કરતો. માટે આ ક્ષારનું જલીય દ્રાવણ બેઝિક છે એવું કહી શકાતું. ચાલો આની એક આપણે વાત કરીએ. હવે જોઈએ NH4NO3 એમોનિયમ નાઇટ્રેટ. એમોનિયમ નાઇટ્રેટ. મિત્રો આ એમોનિયમ નાઇટ્રેટને પાણીની અંદર ઓગાળીશું તો અહીં શું થવાનું? એક તમને NH4OH મળશે. કોણ મળશે? NH4OH મળશે. બીજો તમને મળવાનો HNO3 મળશે. કોણ? HNO3. આવું થવાનું. હવે તમને ખબર છે કે HNO3 હાઇડ્રોક્લોરિક, સલ્ફ્યુરિક, નાઇટ્રિક, ફોસ્ફોરિક, પરક્લોરિક એસિડ આ બધા પ્રબળ એસિડ હતા. તો આ પ્રબળ એસિડ છે અને આ નિર્બળ બેઝ છે. કયો બેઝ છે? આથી HNO3 પ્રબળ છે. આથી નાઇટ્રિક એસિડ પ્રબળ છે. તો 100% આયનીકરણ થવાનું અને NH4OH નું આયનીકરણ 5% કરતા ઓછા થવાનું. આથી દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધી જશે. કોના કરતો? હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા કરતો. માટે આ ક્ષારનું જલીય દ્રાવણ એ એસિડિક છે એમ કહી શકાય. કેવું? એસિડિક છે. તો મિત્રો આ એક વાત કરી. તો કયા ક્ષારનું જલીય દ્રાવણ કેવું હોય એ આપણને તાત્કાલિક અસરથી ખબર પડવી જોઈએ. ચલો અહીં NaNO2 આપેલો છે. સોડિયમ નાઇટ્રાઇટ છે. NaNO2 ને પાણીની અંદર ઓગાળીશું. પાણીમાં ઓગાળીશું અને પાણીમાં ઓગાળશો તો આપણને એક HNO2 મળશે. એક HNO2 અને બીજો મળશે તમને NaOH મળશે. કોણ મળશે? NaOH મળશે. HNO2 એ નાઇટ્રસ એસિડ છે. એ કેવો છે? નિર્બળ એસિડ છે. નિર્બળ એસિડ. અને આ NaOH છે પ્રબળ બેઝ. કેવો છે? મિત્રો HNO2 નાઇટ્રસ એસિડ છે. HNO3 નાઇટ્રિક એસિડ છે. તો આનું 5% કરતાં ઓછા પ્રમાણમાં આયનીકરણ થાય. આનું 100% આયનીકરણ થાય તો દ્રાવણમાં હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા એ વધી જશે. કોની સાંદ્રતા? હાઇડ્રોક્સિલ આયન. અને હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા વધી જાય હાઇડ્રોનિયમ આયન કરતો. આથી આ ક્ષારનું જલીય દ્રાવણ કેવું છે? બેઝિક છે એવું કહી શકાતું હોય છે. તો આ પ્રકારની એક વાત કરીએ. છેલ્લે એક વાત કરીએ KF ની વાત કરો. પોટેશિયમ ક્લોરાઇડ. આ પોટેશિયમ ક્લોરાઇડ KF છે. જેને પાણીની અંદર ઓગાળીએ તો પાણીની અંદર ઓગાળતો અહીં આપણને KOH મળવાનો અને અહીં તમને HF મળવાનો. HF નિર્બળ એસિડ છે. નિર્બળ એસિડ છે અને KOH પ્રબળ બેઝ છે. કેવો છે? પ્રબળ બેઝ. આથી હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા વધી જવાની. KOH પ્રબળ છે અને આ કેવું છે? નિર્બળ છે. 5% કરતા ઓછા પ્રમાણ. આથી KOH પ્રબળ હોય તો OH માઇનસની સાંદ્રતા વધી જશે. કોના કરતો? હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા. આથી આ ક્ષારનું જલીય દ્રાવણ એ બેઝિક છે એમ કહી શકાતું હોય છે.
તો મિત્રો આ રીતે આપણને ખબર પડી કે સોડિયમ ક્લોરાઇડ આના ક્ષારનું જલીય દ્રાવણ એ તટસ્થ છે. જોઈને ખબર પડી જાય KBr નું જલીય દ્રાવણ કેવું છે, એ પણ તટસ્થ છે. કારણ NaOH અને HCl બન્યું, KOH અને HBr બન્યું, બંને પ્રમાણ. સોડિયમ સાયનાઇડનું જલીય દ્રાવણ એ બેઝિક છે. કેવું છે? બેઝિક. કારણ કે NaOH અને HCl બને છે. NaOH પ્રબળ છે, HCl નિર્બળ છે. આ રીતે એમોનિયમ નાઇટ્રેટનું જલીય દ્રાવણ એ એસિડિક છે. કારણ કે HNO3 પ્રબળ એસિડ છે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે. માટે NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ NaOH પ્રબળ બેઝ છે, HNO2 નિર્બળ એસિડ છે. માટે આ ક્ષારનું જલીય દ્રાવણ બેઝિક થયું. KF ની વાત કરો, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝ, HF નિર્બળ છે, એસિડ. તો આ ક્ષારનું જલીય દ્રાવણ બેઝિક થયું. તો આ રીતે મિત્રો આ ક્ષારના જળ વિભાજન એટલે ક્ષારમાંથી ઉત્પન્ન થતા આયનોની પાણીમાંથી ઉત્પન્ન થતા આયનો સાથે પ્રક્રિયા થઈ એક બેઝ બનાવશે, એક એસિડ બનાવશે. એની પ્રબળતાને આધારે, એની આયનીકરણના આધારે કોની સાંદ્રતા વધુ છે, કોની સાંદ્રતા ઓછી છે, એના આધારે એક ક્ષારનું જલીય દ્રાવણ એસિડિક, બેઝિક કે તટસ્થ છે આવું સાબિત કરી શકાતું હોય છે. ઓકે, તો આની વાત કરો. મિત્રો 227માં પેજ ઉપર બફર દ્રાવણ વિશેની વાત. કયું દ્રાવણ? બફર દ્રાવણ કોને કહેવાય? કે જેની અંદર pH અફર રહે. pH કેવી રહે? અફર. બફર, અફર. અફર એટલે ફરે નહીં, અચળ રહે. શું અચળ રહે? pH અચળ. કોઈ દ્રાવણ હોય એની અંદર ગમે એટલું પાણી ઉમેરવામાં આવે, ગમે એટલું એસિડ ઉમેરવામાં આવે, ગમે એટલો બેઝ ઉમેરવામાં આવે, તો પણ દ્રાવણની pHમાં કોઈ ફેરફાર થાય નહીં. એવું દ્રાવણ બફર દ્રાવણ. કેવું દ્રાવણ? બફર દ્રાવણ. જેની અંદર અફર રહે, pHમાં કોઈ ફેરફાર થાય નહીં. ગમે એટલું મંદ કરીએ, ગમે એટલું એસિડ ઉમેરીએ, બેઝ ઉમેરીએ, તો પણ pHમાં કોઈ ફેરફાર ન થાય. જે દ્રાવણનું મંદન કરવાથી એટલે પાણી ઉમેરે, એસિડ કે બેઝ ઉમેરવામાં આવે તો પણ pHમાં કોઈ ફેરફાર થતો હોય નહીં, એવું જે દ્રાવણ ખરું એને બફર દ્રાવણ કહીએ છીએ. મિત્રો જૈવિક પ્રક્રિયામાં આ બફર દ્રાવણ બહુ મહત્વના છે. માણસની લાળની pH તમે જોશો તો લાળની pH 6.4 છે. કેટલી છે? 6.4 છે. હોજરીની અંદર HCl એસિડ છે જે પાચન ક્રિયામાં બહુ મદદરૂપ છે. બ્લડની pH પણ 7.35 જેટલી રહે છે. તમે ગમે એટલું દૂધ પીઓ, ગમે એટલું સંતરા ખાઓ, દ્રાક્ષ ખાઓ, કેરી ખાઓ, આમળો ખાઓ, પણ બ્લડની pH બદલાતી નથી. મિત્રો આ બ્લડ, મૂત્ર, પેશાબ કે પછી લાળ, આ બધાની pH કેવી રહે છે? અચળ. જો આ pHની અંદર કંઈક ફેરફાર થઈ જાય તો માનવ શરીર ઉપર તકલીફ થાય. અને માટે જો બ્લડ કે ટોયલેટ કે પછી ભાઈ એની અંદર pHમાં કંઈક આખું પાછું થયું તો શરીરની અંદર કંઈક તકલીફ થાય. આંખના ડોળા મોટા થઈ જાય. કેમ? ગાલ બહુ મોટા થઈ જાય, સોજા આવી જાય, એવું થાય. નીચે પગે પણ સોજા આવી જાય. એટલે કેમ આવું થઈ ગયું? કિડની ફંક્શન, હૃદય બરોબર કામ કરતું ના હોય, એના કારણે આ બ્લડ પ્રેશરમાં આગું પાછું થાય, કિડની ડેમેજ થાય, આ બધું થાય. અને એટલા માટે ભગવાને જે કંઈ કર્યું છે
બહુ સરસ કર્યું છે. એની પીએચ અચળ રહે એટલા ગમે તે જાતિનો હોય, ગમે તે ખાતો હોય, પણ પીએચ અચળ રહે. આ બફર તમે કેટલીક દવાઓની અંદર પણ તમે જોશો, અથવા તો સૌંદર્ય પ્રસાધનો, ભાઈ લાલી લિપસ્ટિક કે જે કંઈ અહીં લગાવ્યું, પોન્ડ્સ ક્રીમ કે લવલી લવલો, ફેર એન્ડ લવલી લવલો, જે કંઈ લગાવ્યું એની અંદર પણ શું છે? આ પ્રસાધનો સૌંદર્ય કોસ્મેટિકની અંદર પણ પીએચ કેવી રીતે અચળ છે. અહીં તમે લગાવો છો, અહીં લગાવો છો, અહીં લગાવો છો. એ લગાવ્યા પછી જો સ્કિન ઉપર તકલીફ થાય તો માટે કંપનીવાળા મિત્રો બહુ પરફેક્ટ ધ્યાન રાખતા હોય કે મારા કસ્ટમરને કઈ તકલીફ ના થવી જોઈએ. એ દવા હોય, એ કોસ્મેટિક સૌંદર્ય પ્રસાધનો હોય, એમાં પણ પીએચ અચળ નિયંત્રણ રાખવાની કે જેથી કરીને તકલીફ ના થાય. અહીં 3 પ્રકારના બફર દ્રાવણો છે. એસિડિક બફર દ્રાવણ, બેઝિક અને તટસ્થ બફર દ્રાવણ. 3 બફર દ્રાવણ એસિડિક, બેઝિક અને તટસ્થ છે. એસિડિક બફર દ્રાવણ કે જેની પીએચ 4.75 છે, જે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો બનેલો ક્ષાર છે, અને એ સોડિયમ એસિટેટ અને એસિટિક એસિડ બે ભેગા થાય. આની અંદર નિર્બળ બેઝ છે અને પ્રબળ એસિડનો ક્ષાર એમોનિયમ ક્લોરાઇડ છે, જેની પીએચ 9.35 છે. બેઝિક બફર દ્રાવણ. જ્યારે આની અંદર નિર્બળ એસિડ, નિર્બળ બેઝ બે ભેગા થઈ અને પીએચ સાથે તટસ્થ કરે છે. તો 3 બફર દ્રાવણ એસિડિક, બેઝિક, તટસ્થ. ગમે એટલું એ દ્રાવણની અંદર પાણી ઉમેરીશું, એસિડ ઉમેરીશું, બેઝ ઉમેરીશું, પણ પીએચમાં કોઈ ફેરફાર થતો નથી. એ બ્લડ હોય કે લાળ હોય કે કોસ્મેટિક સાધનો હોય, ક્રીમ હોય, આ બધાની અંદર કોઈ જ અસર થતી નથી. એમની પીએચ અચળ રાખવાની. હવે અહીં મિત્રો એક વૈજ્ઞાનિક આવ્યો છે, 227 પેજ ઉપર તમે જોશો, હેન્ડરસન અને હેસલબેક નામનો એક વૈજ્ઞાનિક આવી ગયો. કોણ? હેન્ડરસન અને હેસલબેક નામનો વૈજ્ઞાનિક, જેમને એસિડિક અને બેઝિક બફર દ્રાવણ માટે પીએચ ગણવા માટેની એક વાત કરી. શું ગણવા માટેની? પીએચ ગણવા માટે. જેની અંદર એક આપણે ઉદાહરણ એ લઈ રહ્યા છે. HE વત્તા H2O, નિર્બળ એસિડ H છે. આ H ને પાણીની અંદર ઓગાળતા પ્રોટોન વિનિમયની પ્રક્રિયા થશે. H3O પ્લસ વત્તા E માઇનસ બનશે. આવું થશે. આના માટે આપણે KE લખવું હોય તો H3O પ્લસની સાંદ્રતા ઇન્ટુ E માઇનસની સાંદ્રતા અપોન HNની સાંદ્રતા ઇન્ટુ H2. મિત્રો H2O ને KE સાથે ગુણી એક નવો અચળાંક KE કરેલો છે, બરાબર હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઇન્ટુ E માઇનસની અપોન HA આવું છે. ચાલો હવે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાને હું સૂત્રનો કરતા બનાવું છું, કારણ કે મારી એસિડિક બફર દ્રાવણ માટે પીએચ આપણે શોધ્યું છે. શું શોધ્યું છે? પીએચ શોધ્યું છે. માટે હાઇડ્રોનિયમ આયનના સૂત્રનો કરતા બનાવો તો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા બરાબર KE ઇન્ટુ Hની સાંદ્રતા અપોન E માઇનસની સાંદ્રતા થાય. હવે આપણે બધી બાજુ લોગ લઈશું તો શું થશે? બંને બાજુ લોગ લે તો શું થવાનું? log H3O ની સાંદ્રતા બરાબર log KE પ્લસ log HE માઇનસ log E માઇનસની સાંદ્રતા આવું થશે.
કારણ કે ભાગાકાર હોય તો લોગમાં બાદબાકી, ગુણાકાર હોય તો લોગમાં સરવાળો. બંને બાજુ ઋણ વડે ગુણતો, કારણ કે આપણે પીએચ લાવવાનું છે. બંને બાજુ ઋણ વડે ગુણતો શું થવાનું? માટી માઇનસ લોગ H3O પ્લસની સાંદ્રતા બરાબર માઇનસ લોગ Ke માઇનસ લોગ He, અને માઇનસ છે તો પ્લસ લોગ A માઇનસ ની સાંદ્રતા. મિત્રો થોડુંક આપણને ખબર છે કે આ એટલે શું છે તો pH છે. આ શું છે તો મિત્રો pKa છે. કોણ છે? pKa છે. હવે વાત કરું છું log A આ બાજુ લે છે અને પેલો માઇનસ પેલી બાજુ, તો પ્લસ log A માઇનસ ની સાંદ્રતા માઇનસ log Ha ની સાંદ્રતા આવું થતું હોય છે. હવે આપણને ખબર છે કે ભાઈ log ની અંદર બાદબાકી હોય તો શું થાય? ભાગાકાર થાય. અને માંથી therefore pH બરાબર pKa. હવે અહીં બાદબાકી છે, log ની અંદર ભાગાકાર થશે તો પ્લસ log ઉપર A માઇનસ ની સાંદ્રતા નીચે Ha ની સાંદ્રતા આવું થવાનું. આના ઉપરથી આપને ખબર હતું એસિડિક બફર દ્રાવણ માટે pH શોધવાનું આ સમીકરણ કયું? pH બરાબર pKa પ્લસ log ઉપર નીચે એસિડ અને ઉપર શું આવશે? એનો સંયુગ્મ બેઝ આવશે. શું આવશે? સંયુગ્મ બેઝ. તો આ pH ગણવા માટેનું મિત્રો સૂત્ર છે. શું? pH ગણવા માટેનું સૂત્ર. કોના માટે? એસિડિક બફર દ્રાવણ માટે આ pH શોધવા માટેનું આ સમીકરણ એ કોને આપેલું? તો હેન્ડરસન. આ સમીકરણ હેન્ડરસન હેસલબેક ના સમીકરણ તરીકે ઓળખાય છે. કયું? હેન્ડરસન અને હેસલબેક નામના વૈજ્ઞાનિકે આવું સમીકરણ આપેલું. pH શોધી હોય તો pKa પ્લસ log ઉપર સંયુગ્મ બેઝ નીચે એસિડ. આ પ્રકારનું એ ભાઈ સૂત્ર જે એસિડિક બફર દ્રાવણમાંથી pH શોધવા માટેનું આવું એક સમીકરણ છે. મિત્રો શું કર્યું? તો બફર દ્રાવણ કોને કહેવાય? pH અફર રહે એને બફર કહેવાય. બરાબર. એસિડિક બેઝિક તટસ્થ દ્રાવણો છે. એસિડિક બફર દ્રાવણ માટે pH શોધવા માટેનું સૂત્ર તારું. અહીં નિર્બળ એસિડને પાણીમાં કાઢ્યું, Ke કર્યું, K × H2 એટલે Ka કર્યું, કારણ કે એસિડનું આયનીકરણ થતું હતું. હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા બરાબર Ka × H ની સાંદ્રતા પણ A માઇનસની. બંને બાજુ log લીધો પછી ઋણ કર્યું તો માઇનસ log H3O પ્લસ બરાબર માઇનસ log K માઇનસ log H માઇનસ પ્લસ log A માઇનસની સાંદ્રતા માઇનસ log હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા એટલે pH છે, માઇનસ log Ka એટલે pKa છે, વત્તા આ છે log A માઇનસની સાંદ્રતા અહીં લાવ્યા, માઇનસ log H પેલી બાજુ લઈ ગયા. એના ઉપરથી pH બરાબર pKa પ્લસ log ઉપર સંયુગ્મ બેઝ નીચે એસિડ. આ પ્રકારનું આ સમીકરણ એ હેન્ડરસન હેસલબેક માટેનું એસિડિક બફર દ્રાવણ માટે pH શોધવા માટેનું સમીકરણ વાપરવું હોય તો pH બરાબર pKa પ્લસ log ઉપર સંયુગ્મ બેઝ નીચે એસિડ. ઓકે, આની વાત
મિત્રો બેઝિક બફર દ્રાવણ માટે પીએચ શોધવાનો છે તો POH બરાબર PKB પ્લસ પેલામાં એસિડિક માટે pH બરાબર pKa હતો પ્લસ log પેલામાં શું હતો નીચે એસિડ ઉપર સંયુગ્મ બેઝ આની અંદર બેઝ આવશે અને ઉપર શું આવશે સંયુગ્મ એસિડ આવું સમીકરણ ફરીથી એસિડિક બફર દ્રાવણ માટે pH બરાબર pKa પ્લસ log એસિડ ઉપર સંયુગ્મ બેઝ પણ બેઝિક બફર માટે આ પ્રથમ હવે આપણે યાદ છે કે pH પ્લસ pOH બરાબર pKw થાય શું થાય pKw ઉપરાંત pKa પ્લસ pKb બરાબર pKw થાય pKw આ કઈ રીતે તો K અને Kb નો ગુણાકાર તમે આવું કરે તો કેટલો થતો તો KW છે બતાવો આ આપણને ખબર છે pH અને pH એટલે 14 થતો તો એના ઉપરથી આ વસ્તુ હવે મારે pH ની જગ્યાએ આપણે આ મૂકવું હોય તો શું થાય તો POH ની જગ્યાએ મૂકવું હોય તો PKW માઈનસ PH થતી હોય અહીં મારે આ મૂકવું હોય PKB ની જગ્યાએ મૂકવું હોય તો PKB બરાબર PKW માઈનસ PKA થતું હોય આ બે વસ્તુ અહીં મૂકી દો તો આટલા જગ્યાએ શું મૂકશો તો therefore PKW minus PH આની જગ્યાએ PKW minus PKA થતો હોય વત્તા log ઉપર સંયુગ્મ એસિડ અને છેદમાં બેઝ આપેલું છે શું આપેલું છે બેઝ હવે આપણે ખબર છે આ PKW ડાબી બાજુ છે પેલા જમણી બાજુ ધારો કે આ બાજુ આવે તો આ PKW જતા તો શું થવાનું અને માઈનસ લઈ લઈશું તો pH બરાબર માઈનસ આ લઈ લીધું માઈનસ વડે ગુણતો અથવા ઋણ વડે ગુણતો બંને બાજુ ઋણ વડે ગુણતો તો pH બરાબર PKA माइनस log संयुग्म एसिड नीचे बेज आउट થતું હોય છે તો pH ગણવા માટેનું આ એક સમીકરણ છે શું ગણવા માટેનું pH ગણવા માટેનું તો બેઝિક બફર દ્રાવણ ઉપરથી pH શોધવી હોય તો એના માટેનું આ એક સમીકરણ આપણને કહ્યું કે pH બરાબર pKa માઈનસ log ઉપર સંયુગ્મ એસિડ નીચે બેઝ આ પ્રકારની વસ્તુ થતી હોય છે આના ઉપરથી આપણે ખ્યાલ હોય તો કે ભાઈ એમોનિયા જેનો pKa તમને ખબર છે કેટલો છે 9.25 આના માટે pH લગભગ 9.25 ની આસપાસ થાય તો ભાઈ હવે આપણે આ બે સૂત્રોનો ઉપયોગ કરીને આપણે નાનકડા એ દાખલા ગણવાનો પ્રયત્ન કરવો પડશે ઓકે તો એની વાત કરીએ મિત્રો એક એસિડિક બફર દ્રાવણ કયું એસિડિક અને એવા દ્રાવણની તમારે શું શોધવાની છે pH શોધવાની છે મિત્રો એસિડિક બફર દ્રાવણ હોય તો એના માટે આવું સૂત્ર કહ્યું pH બરાબર pK log ઉપર સંયુગ્મ બેઝ નીચે એસિડ આવું હતું ખ્યાલ pH શોધવાનું છે મિત્રો એસિટિક એસિડનો Ka આપેલો છે શું આપેલો છે Ka
આપણે મૂકવાનો છે પીકે, તો મિત્રો કે ઉપરથી પીકે મેળવી શકાય. પીકે બરાબર માઇનસ log 1.8 10 ની -5 માઇનસ log 1.8 માઇનસ માઇનસ પ્લસ 5 log 10 માઇનસ 18 જીરોનો તમારે log જોવો, 18 જીરો અને 18 જીરોનો 1.25 વત્તા 5 માંથી તમે આ બાદ કરશો એટલો તમારો પીકે આવી જશે. માટે 5 ઓછા 0.25 બરાબર 4.7447. આટલો પીકે તમારો આવી. આ પીકે ની કિંમત આની અંદર મૂકી 4.7447 વત્તા log નીચે એસિડ છે, એસિડ કોણ છે? એસિટિક એસિડ, સાંદ્રતા 0.25 છે. ઉપર સોડિયમ એસિટેટ 0.125 છે. બંનેનો સાદો આપણે આપીએ 0.125 ભાગાકારમાં 0.25 બરાબર 0.5. તો 4.7447 વત્તા log 0.5 એટલે 5 ગુણ્યા 10 ની -1 કરીશું. 4.7447 છે વત્તા log 5 છે ઓછા 1 log 10 છે. આપને ખ્યાલ હતો 4.7447 આંકડો 1 છે એટલે 0.0 50 જીરોનો અગલો 70 90 થાય ઓછા 1. તમે હવે આમાંથી આ બાદ કરો તો 4.7447 આમાંથી બાદ થશે -0.30 આવશે. આ નું બાદ બાકી કરો તો 4.7447 ઓછા 0.30 બરાબર 4.4437 જેટલી pH આવી ગઈ. મિત્રો આ એસિડિક બફર દ્રાવણ માટેની આ pH આવી ગઈ. તમારે આ pH શોધવાની હતી તો pK પ્લસ log નીચે એસિડ ઉપર સંયુગ્મ બેઝ અહીં કે આપેલો હતો એના પરથી પીકે લીધો, આ પીકે ની કિંમત મૂકી log આ રીતે ગુણોત્તર કરો તમને એસિડિક બફર દ્રાવણ માટે pH. મિત્રો આ દાખલા એટલે ગણાવે કે એસિડિક બફર દ્રાવણ માટેનું pH નું કયું સમીકરણ એન્ડરસન અને હેસલબેકનું હતું તો તરત ખબર પડી જાય કે pH બરાબર pKa પ્લસ log ઉપર સંયુગ્મ બેઝ નીચે એસિડ. ઓકે, આની વાત મિત્રો એસિડિક ની માફક બેઝિક બફર દ્રાવણ એના માટે આપણે pH શોધવાનું છે. શું શોધવાનું છે? pH શોધવાનું. એના માટેની વાત અહીં તમને સાંદ્રતા આપેલી છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડની, આ નવસારની આપેલી છે, આનો Kb આપેલો છે બરાબર. હવે આપણે સમીકરણ પાછું બેઝ માટે જોઈએ તો pH બરાબર pKb પ્લસ log નીચે બેઝ ઉપર સંયુગ્મ એસિડ આવું કરીશું. ઓકે, આ પ્રકારનું સમીકરણ. હવે આપણે Kb આપેલો છે એના ઉપરથી pKb શોધી કાઢીએ
માઇનસ log KB માઇનસ log 1.8 10⁻5। મિત્રો આ જે છે એટલો જ આવવાનો, ખાલી PKB અહીં લખાશે માઇનસ log 1.8 પ્લસ 5 log 10 માઇનસ 0.2553 પ્લસ 5 4.74 આ તમારો PKB આવી ગયો। શું આવી ગયો? PKB। આ PKB આની અંદર મૂકી દો 4.74 વત્તા log। હવે સાંદ્રતા તમે જુઓ, આ બફર એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે તો બેઝ 0.125 છે, પેલી કેટલી છે 0.250। આનું સાદુરૂપ આપો, આના 2 વડે ભાગો તો log 2 આવી ગયો, તો 4.74 વત્તા log 4.74 આવી ગયો વત્તા આંકડો 1 છે, 20 નો log જોશો તો 0.3010 આની અંદર ઉમેરી દો એટલી તમારી POH આવશે। તમારો POH 4.74 વત્તા 0.3010 બરાબર 5.0457। આટલો POH આવે। તમારે pH શોધવાનો, pH નો pH નો સરવાળો મિત્રો 14 થાય, માટે pH શોધવાનો તો 14 ઓછા POH બરાબર 14 ઓછા 5.0457 તમે કરશો તો -14 બરાબર 8.9543 જેટલો તમારો pH આવશે। આ રીતે મિત્રો બેઝિક બફર દ્રાવણ માટે પણ સૂત્ર આપણને ખબર હોય કે pH બરાબર PKB પ્લસ ઉપર સંયુગ્મ એસિડ નીચે બેઝ। ઓકે, તો આ રીતે તૈયાર કરજો।